વિદ્યાર્થી મિત્રો, વિવેચનનું પેપર એ ભણનાર ભણાવનાર બેઉની હંમેશા કસોટી કરતું હોય છે. એક કારણ એ છે કે આપણો ટીવાય સુધીનો પાયો બહુ જ કાચો હોય છે. આ એક કારણ. પણ જે વિદ્યાર્થીઓ યુપીએસસી માટે વિવેચકો તૈયાર કરે છે એમને તો પાયો જ નથી હોતો, કારણ કે એ બીજી વિદ્યાશાખામાં ભણીને આવ્યા છે. એટલે હું આજે બેઉને ધ્યાનમાં રાખીને થોડીક પાયાની વાત પહેલાં કરીશ, પછી આપણે નર્મદની વિવેચનાની વાત કરીશું. કોઈ પણ વિવેચનના પાયામાં સર્જક, કૃતિ અને ભાવક આ ત્રણ હોય. પણ કૃતિ કઈ રીતે રચાય, સર્જન પ્રક્રિયા શું છે? જે સામગ્રી બહારના જગતમાંથી કવિ લે છે એ સામગ્રી એ પદાર્થ પણ હોઈ શકે, પરિસ્થિતિ પણ હોઈ શકે, પણ એ સામગ્રીનું યથાતથ એટલે જેવી છે તેવી એવી રીતે કવિ નિરૂપતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે આ સામગ્રીનું કવિ ચિત્તમાં કોઈક રીતે રૂપાંતરણ થાય છે અને પછી એ રૂપાંતરિત થયેલી સામગ્રી કૃતિ રૂપે અવતરે છે. એ કૃતિ કવિતા હોય, વાર્તા હોય, નવલકથા હોય, કોઈ પણ હોય, પ્રક્રિયા આની આ જ રહે. એટલે જેને આપણે સર્જક કર્મ અથવા કવિ કર્મ અથવા ભાષા કર્મ, આ ત્રણેય એકબીજાના પર્યાય છે. એ કહીએ છીએ એ શું છે? આપણે કહીએ કે કાંતનું કવિ કર્મ કલાપી કરતા ચડિયાતું છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે, અથવા તો કાંત વધારે સારી રીતે ભાષાની શક્યતા તાગી બતાવે છે, એટલે શું કહેવું છે આપણને? શું આપણે એ કહેવા માંગીએ છીએ કે ભાષા તો દરેક સર્જક પાસે એક સરખી છે. જો એ ગુજરાતી સર્જક હશે તો એની પાસે ગુજરાતી ભાષા હશે, હિન્દી હશે તો હિન્દી હશે. જો એ ચિત્રકાર હશે તો એની પાસે સરખા જ રંગ અને રેખા અને કાગળ હશે, કેનવાસ હશે. દરેક કલાકાર પાસે આ બધા ઉપાદાન છે. ભાષા એટલે શબ્દ અને અર્થ એ ઉપાદાન છે, માધ્યમ છે. ચિત્રનું માધ્યમ, શિલ્પનું માધ્યમ, દરેક કલાને પોતાના માધ્યમો છે. આ માધ્યમની શક્યતા જે વધારે તાગી શકે એ સર્જક મોટા ગજાનો. એ જ કેનવાસ, એ જ રંગ, એ જ રેખા, છતાંય એક ચિત્રકારનું ચિત્ર કરોડમાં વેચાય અને એકનું લાખમાં, તો કંઈક તો ફરક હશે ને. એ જ શબ્દ ને એ જ અર્થ હોવા છતાંય જે વાત કલાપી કરે છે એના કરતાં કાંત કરે છે આપણને ચડિયાતી લાગે છે. કેમ? તો આ સર્જક કર્મના કારણે એણે એની જે સામગ્રી છે અને જે માધ્યમ દ્વારા એને વ્યક્ત કરવાનું છે એ માધ્યમ પાસેથી કોઈ પણ સર્જક કેટલું કામ લે છે ને કેવી રીતે લે છે. એટલે કેવી રીતેમાં બધી રચના પ્રયુક્તિઓ આવે, જેને આપણે ટેકનિક કહીએ છીએ. સીધું કશું નથી કહી દેવાનું. વ્યંજનાના સ્તરે રીડ બિટવીન ધ લાઇન્સ લિટરેચરની શરત છે. Nothing is loud because loud is not allowed in the art. કશું પણ બોલકી ઢબે નથી કહેવાનું. હું હંમેશા વિદ્યાર્થીઓને જ્યારે ગળે ઉતરે રીતે સમજાવતી છે ત્યારે કહું છું કે તમે યુનિવર્સિટીના મેદાનમાં અથવા તો કોલેજના મેદાનમાં ચાલ્યા જતા હો ને વાત સાંભળો કે કંઈ ગમતું હો નહીં મળે ને ખાવું હો નહીં ભાવે ને કંઈ મજા નહીં આવે, તો એ છે એ વ્યવહારની ભાષા છે, સાહિત્યની ભાષા નથી. એને સાહિત્યની ભાષા બનાવે છે કવિ. કઈ રીતે? મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, મને મવડાની છાઈ તળે પડ્યો રહેવા દે, છો આબ આખું રેલાઈ જાય. રાવજી પટેલ. વાત એની જ છે. કંઈ હો ગમતું નહીં મળે, ખાવું હોય નહીં, પીવું હોય નહીં, વાત એ જ છે જે મારા આદિવાસી વિદ્યાર્થીઓ કહે છે તે જ. પણ કહેવાની રીત બદલાઈ જાય છે. જરૂરી નથી કે તમે વિશેષ અલંકાર વાપર્યા, એવું નથી જરૂરી, છતાંય વાત કહેવાની રીત બદલાઈ જાય છે. તો સર્જક કર્મ ભાષા કર્મ પર ભાર મૂકે. વિવેચનની આ બધી પરિભાષાઓ છે
જ્યારે આપણે વિવેચનનું પેપર ભણીએ ત્યારે આપણને ભાષાની શક્યતા તાગવી એટલે શું, સર્જક કર્મ એટલે શું, કવિ કર્મ, સર્જક કર્મ, ભાષા કર્મ ત્રણેય મેં કહું પર્યાય છે. જે સામગ્રી છે એનું રૂપાંતરણ થવું એટલે શું, આ બધી પરિભાષાઓ આપણને આવડવી જોઈએ અથવા સમજાવવી જોઈએ. સમજાતી હશે તો બહુ થઈ ગયું. તો આ આપણો પાયો છે. કૃતિ સામે પહોંચી કે નહીં, એનું ભાવન થયું કે નહીં, ભાવકે એનું ભાવન કર્યું કે નહીં, એ માણી શક્યો કે નહીં, એ કમ્યુનિકેશન, કૃતિ કમ્યુનિકેટ થઈ કે નહીં. કમ્યુનિકેશન માટે જે ગુજરાતી પરિભાષા છે એ છે સંક્રમણ અથવા પ્રત્યાયન અથવા અવગમન. આ ત્રણે ત્રણ સંજ્ઞા એકની એક જ છે. દરેક વિદ્યાર્થી જે વિવેચન શીખવા જાય, એ પૂર્વનું હોય, પશ્ચિમનું હોય, ગુજરાતી વિવેચન હોય, એણે આ પાયો યાદ રાખવાનો છે કે કૃતિ બે બાજુ સંકળાયેલી છે. એક સર્જક કર્મ અને બીજું ભાવક કેટલું ભાવન કરી શકે છે. સર્જક પાસે જે પ્રતિભા છે એને આપણે કાર્યત્રી પ્રતિભા, બક ઠાકોર કહે છે. કાર્યત્રી, સર્જકની, કવિની પ્રતિભા. અને ભાવક પાસે જે પ્રતિભા છે એ ભાવયત્રી પ્રતિભા છે. કોઈ પણ વ્યક્તિ ભાવક ન બની શકે, એની પાસે કોઈક ભાવન કરવાની ભૂમિકા હોવી જોઈએ. આપણે જ્યારે એવું કહીએ કે પન્નાલાલ પટેલ ક્યાં શાસ્ત્ર સમજવા ગયેલા છતાંય એમની કૃતિ કેમ ઉત્તમ છે, તો એનો જવાબ માત્ર એટલો જ હોઈ શકે કે સાહિત્યના ઇતિહાસમાં, કળાના ઇતિહાસમાં આવા અપવાદો ક્યારેક હોય છે. શેક્સપિયર અપવાદ છે, પન્નાલાલ અપવાદ છે. આપણે બધા અપવાદ હોઈ શકીએ એવા વહેમમાં કદી રહેવું નહીં. દરેકે શાસ્ત્ર સમજવું પડે. જો સાહિત્યને પામવું હોય, જો સર્જકે પણ સારા સર્જક થવું હોય, એની કલમને ધાર કાઢવી હોય, તો એણે પણ શાસ્ત્ર સમજવું પડે. શાસ્ત્ર સમજ્યા વગર ન જ રચના થાય એવું નથી, પણ એ રચનામાં પછી અમારા જેવા ભૂલો કાઢે ત્યારે તમને કશી દુઃખ થવું જોઈએ નહીં. કવિતા, વાર્તા, નવલકથા, નાટક, કોઈ પણ સાહિત્યનું સ્વરૂપ હોય, એના ઘટક તત્વો જુદા હોવાના. તમે ગઝલ લખો છો, સોનેટ લખો છો, ખંડકાવ્ય લખો છો, તમે શું લખવા માંગો છો એ સ્વરૂપ તમારે સમજવું પડે. કોઈ જો એવું કહેતું હોય કે હું તો નિજાનંદ માટે લખું છું, મને ભાવક સમજે કે નહીં સમજે મને કંઈ ફરક પડતો નથી, તો એ ખોટું છે, પાયામાંથી ખોટું છે. એવું કદી હોતું નથી. કોઈ પણ સર્જક એવું ઈચ્છતો હોય છે કે લોકો એને વાંચે અને વખાણે. આ બેઉ એના મનમાં પડ્યું હોય છે. કોઈ પણ દુનિયાનો કોઈ પણ સર્જક. મધુરાઈ જેવા સર્જક જ્યારે એવું કહે કે વાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી, એ વાત સાચી છે. કારણ કે હું તમને પત્ર લખું છું તો તમને સમજ પડે ભાષામાં હોય, પણ વાર્તા એ પત્ર નથી. મધુરાઈ આગળ કહે છે કે લેખકે વાચક સુધી નથી પહોંચવાનું, પણ વાચકે લેખક સુધી પહોંચવાનું છે. એ વાત પણ એટલી જ સાચી છે. ઉમાશંકરે લખ્યું છે કે કોઈ પણ સર્જક એના ભાવક પાસે શાની અપેક્ષા રાખે? સંવેદન. જે સંવેદના સર્જકની છે એ સંવેદના ભાવકની થાય, એટલે કે ભાવક પોતાની કોટી એટલી ઉઠાવે ઊંચે. જે મધુરાઈ કહે છે કે વાચકે લેખક સુધી પહોંચવાનું છે, એ જ્યારે થાય ત્યારે કૃતિ સંક્રાંત થાય, ત્યાં સુધી ન થાય. એટલે મોટા ભાગના અમારા વિદ્યાર્થીઓ જ્યારે એવું કે અમને ટૂંકી વાર્તા નથી સમજાતી, અમને કવિતા નથી સમજાતી, એમને કંઈ પણ કામ લખવાનું સોંપીએ એટલે એ નવલકથા જ લઈ આવે. એનું એક કારણ છે. નવલકથામાં માંડીને વાર્તા કહેવાય છે. ટૂંકી વાર્તાનો સર્જક
97-98 શરૂ કરી અને 100 સુધી પહોંચે, અને 100 સુધી પહોંચતામાં એ 1 થી 97 પોતાની અંદર કવર કરી લે. એટલે વ્યંજના પ્રધાન જે સ્વરૂપ હોય એની અંદર આપણને વધારે તકલીફ પડે છે, કારણ કે આપણને એ અવકાશ ઉકેલતા આવડતો જ નથી, શીખ્યા જ નથી. એ શીખવો પડે. રીડ બિટવીન ધ લાઇનનો અર્થ જ એ છે કે જે વ્યંજના સર્જકે છોડી છે એ વ્યંજના તમારે ઉકેલવાની છે. જેટલો વધારે સારો સર્જક એટલી વધારે તમારી કસોટી. છાપાની પૂર્તિની વાર્તાઓ તમારી કસોટી નહીં કરે, પણ પુસ્તકોમાં રહેલી વાર્તાઓ તમારી કસોટી કરશે. સાહિત્યના સામયિકોની વાર્તાઓ તમારી કસોટી કરશે. એનું કારણ જ આ છે. તો વિવેચન ભણતી વખતે આપણે પાયાની આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. કૃતિ કઈ રીતે સર્જાય, સર્જક પોતાની સામગ્રીનું કઈ રીતે રૂપાંતરણ કરે, તો પોતાના માધ્યમની શક્યતાઓને એને તાગી બતાવવાની છે. કૃતિ ભાવક સુધી સંક્રમિત થાય છે કે નહીં, વ્યવહારની ભાષા કરતા સાહિત્યની ભાષા જુદી પડે છે કે નહીં, આટલા પ્રશ્નો તો પાયાના છે કૃતિના સર્જન પહેલા. પણ હવે એક વધારે મહત્વનો પ્રશ્ન છે કે કૃતિ ભાવકને કઈ ઉપદેશ આપે છે, એટલે કે કૃતિ જીવન માટે છે કે કળા માટે, આર્ટ ફોર આર્ટ સેક કે આર્ટ ફોર લાઈફ સેક. આ એક બીજી પ્લેટો એરિસ્ટોટલના જમાનાથી ચાલી આવતી આપણી વિવાદ લીલા છે, અને સમયે સમયે એમાં પલટો આવવાનો. ગાંધી યુગના સર્જકો અથવા સુધારક યુગના સર્જકો કળાને હથિયાર તરીકે વાપરે છે. એમને માટે એ સુધારાનું માધ્યમ છે. ગાંધી યુગના સર્જકો માટે કલમ સર્જન એ લોકો સુધી પહોંચવાનું માધ્યમ છે, લોકોની સમસ્યાઓને વાચા આપવાનું માધ્યમ છે. એમને કંઈક કહેવું છે લોકોને. પણ ગાંધી યુગના સર્જકો એ વાત નહીં માને. આધુનિક યુગના સુરેશ જોશી એવું કહે છે કે હું તો મારા માટે સર્જન એ લીલા છે, એને કોઈ હેતુ નહીં. ગાંધી યુગમાં રાજેન્દ્ર શાહ કહે છે નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ. જે રચનાઓ થાય છે એ નિરુદ્દેશ થાય છે, એની પાછળ કોઈ ઉદ્દેશ નથી. એટલે તરત જ પેલું સંસ્કૃત વિવેચન આપણું લોહી પીશે કે તો પછી પ્રયોજનની વાત શું છે. તો પ્રયોજનમાં જ્યારે આપણે ભણીએ છીએ કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર રક્ષતે સત્ય પર નિવૃત્તએ કાંતા સંમિત ઉપદેશ યુજે. આ જે શ્લોક ભણીએ છીએ એની અંદર આપણે જે યશ અર્થ વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ આ બધામાં આપણે કહીએ છીએ બધા કાવ્ય ફળ છે, કાવ્યના પ્રયોજનો નથી. પ્રયોજન તો માત્ર બે જ છે, સત્ય પર નિવૃત્તએ તત્કાળ મળતો આનંદ અને પ્રિય પત્નીની માફક અપાતો ઉપદેશ. કવિતા ઉપદેશ આપે કે નહીં, પણ એને આનંદ તો આપવો જ જોઈએ એવું કલાવાદીઓ કહેશે. પણ જો તમે દુનિયાની મહાન કૃતિઓ જોશો જે ક્લાસિક છે, એની અંદર કળા પણ છે અને આડકતરી રીતે એ મને ઉપદેશ પણ આપે છે, મને કશુંક શીખવાડે છે. રાજેન્દ્ર શાહની એક અદ્ભુત કવિતા ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, એ વાંચીએ ત્યારે આપણને સમજાય કે ના, કવિતા તો છે જ પણ સાથે સાથે કશુંક મને કે પણ છે. પ્રહલાદ પારેખ જેવો શુદ્ધ કવિતા લખનારો જ્યારે એવું કહે કે ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ, ત્યારે હું કંઈક શીખું છું આડકતરી રીતે. માનવીની ભવાઈ મને ઘણું બધું શીખવાડે છે, મારી અંદર એક નવી તાકાત આપે છે. ભૂખ ભૂંડી પણ ભૂખ કરતા ભીખ ભૂંડી એવું હું શીખું છું. તો આ જે છે બાય પ્રોડક્ટ ઉપપેદાશ રૂપે દરેક કળા દરેક સાહિત્ય કૃતિ આપણને કશુંક આપતી હોય છે. એટલે ઉપદેશ કળાની શરતે ન આવવો જોઈએ. આપણે એવું કહીએ છીએ ને કે ખમણ બની ગયા, હવે એની પર કોપરું અને કોથમીર છાંટવાના,
નો, કળાની અંદર બધું થઈ ગયું, હવે એની ઉપર ઉપદેશ થોડો છાંટી દો, એ રીતે ઉપદેશ આવવો જોઈએ નહીં કદી પણ. કળાકૃતિમાંથી ઉપદેશ ઉત્ક્રાંત થવો જોઈએ હંમેશા. માનવીની ભવાઈ મને કોઈ જગ્યાએ એવું નથી કહેતી કે કાળો પાસેથી આ શીખો, એ એની જાતે શીખાય છે. તો મૂળભૂત રીતે વિવેચન સાથે આટલી પાયાની શરતો દરેક વિદ્યાર્થીને આ સમજાવવી જોઈએ. પછી તમને પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જાઇનસ, એલિયટમાં પણ વાંધો નહીં આવે. પછી તમને નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ વગેરેમાં પણ વાંધો નહીં આવે. કવિતા કેવી હોવી જોઈએ? બે સંજ્ઞા મેં તમને કહેલી, સ્વાનુભવ રસિક અને સર્વાનુભવ રસિક. એક જે છે સ્વાનુભવ રસિક આત્મલક્ષી, અને પેલી જે છે પરલક્ષી, વસ્તુલક્ષી, જેની અંદર વૈશ્વિક રૂત, યુનિવર્સલ ટ્રુથ સમાયેલું છે, એ સર્વાનુભવ રસિક કવિતા છે. અને એ મોટો કવિ છે જે બધાની વાત કરે છે, અને જે માત્ર પોતીકી પીડા સુધી રહી જાય છે, એ પ્રમાણમાં એટલી મોટા ગજાની કવિતા આપી શકતો નથી. અને આ જે પોતીકી પીડાની વાત આવશે એટલે તરત જ તમને ટી.એસ. એલિયટ સુધી તમે જતા રહેશો કે ચિત્ત જે વેઠે છે અને ચિત્ત જે વ્યક્ત કરે છે, હું સફર એન્ડ હું એક્સપ્રેસ, આ બે ચિત્ત વચ્ચે જેટલું વધારે અંતર એટલી કૃતિ ઉત્તમ, એવું એલિયટ કહે છે. તમારી પોતાની પીડા ગાવા માટે તમારે કવિતાનો, સાહિત્યનો ઉપયોગ કરવાનો નથી. એ સર્વની પીડા બનાવીને સાધારણીકરણની જે આપણે વાત કરી, એ બધાનો પ્રશ્ન હોવો જોઈએ. એ માત્ર તમારો પ્રશ્ન બની રહે. કલાપીમાં એવું થાય છે, રે રે અરે અરે જે છે એ એટલા માટે કલાપીની કવિતાને આપણે એટલી ઊંચા દરજ્જાની નથી કહેતા. તો આ એક પાયાની સમજ તમારી અંદર કેળવાય એટલા માટે મેં વાત કરી. હવે આપણે વિવેચનની વાત કરીશું ત્યારે આ મુદ્દા હું તમને સમજાવવા માટે નહીં બેસું.